ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? અમારી ફર્સ્ટ નાઇટ હતી કાજામાં, બહુ જ મસ્ત ગઈ છે. સાંજે બરફ પણ એટલો જ પડ્યો હતો. તો રોમાલી, સાંજે નીંદર આવી ગઈ હતી? તો હવે અત્યારે ક્યાં જવાનું છે? ચીચમ બ્રિજ. ભાઈ જો અત્યારે આપણે ચીચમ બ્રિજ જવાનું છે. ત્યાં જઈને તમને ત્યાંનો લુક અને નેચર બતાવી દઈશું. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. આપણે ચીચમ બ્રિજ પહોંચી ગયા છીએ. જોઈ લો ચીચમ બ્રિજ, ઊંચો હાઈ બ્રિજ છે આ. ને આ બાજુ તો પહાડોમાં બરફ જો કેટલો ઊંડો છે, તમે જોઈ લો. ચીચમ બ્રિજ આવી ગયા છીએ. જોરદાર નેચર છે અહીં. ગુજરાતી હોય ને ગરબા નો લઈએ ગમે ત્યાં તો ખોટું પડે. આપણો મસ્ત મજાના બધા ગરબા લેવા મળ્યા છે. જોવો ચીચમ બ્રિજ પાસે અને ગરબાની મોજ. તો તમારે પણ આવી મોજ કરવી હોય ને તો સ્વીટી વેલી આવી જાજો. બાકી આમ જો રોમાલી, મિત, યશવી, મિત્તલ, ઠંડી ગમે એવી હોય, ઠંડી ઉતારવાનું એક જ ઓપ્શન છે કે ગરબા. તો હાલો હું ગરબા લઈ લઉં તો. તો ભાઈ ઠંડી ફૂલ છે અને અમે આવી ગયા છે ધાબા ઉપર. ફોટોગ્રાફી અહીંયા કરે છે અને અહીંનો લુક જો એટલો બધો બરફ છે. અને આ ચીચમ બ્રિજ જો ઉપરથી એનો લુક અને અંદરની નીચેની ખાણ જો બહુ જ મજા આવે છે. એકદમ આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો તમારે પણ મજા કરવી હોય ને તો આવી જાજો સ્વીટી વેલી. હા તો હેલો ગાઈસ, ચીચમ ગેટથી આપણે નીકળ્યા હતા અને અત્યારે કી મોનેસ્ટ્રી પહોંચી ગયા છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને આમ જો રોમાલીની થોડીક હાલત ખરાબ થઈ ગઈ છે ઠંડીના લીધે. ફૂલ ઠંડી છે. રોમાલી આવ. તો ભાઈ જો કી મોનેસ્ટ્રીનું તમને વિઝિટ કરાવું છું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. અને એ છે કે અહીંયા ઘણી વાર બહુ વર્ષો પહેલાં એટેક થયેલા છે, મતલબ યુદ્ધના એટેક થાય ને એ અહીંયા બહુ વાર થયેલા છે. તો એ રિનોવેશન કરીને આ રીતનો શેપ આવી ગયો છે. એટલે અહીંયા ઘણા અંદર તમે સ્કૂલ જોઈશો, મોન્ક્સ રહે છે, હોસ્ટેલ્સ છે. તો આજુબાજુના ગામમાંથી લોકો અહીંયા ભણવા આવે છે. જે આપણે હોસ્ટેલમાં છોકરાઓને મોકલીએ ને એમ અહીંયા બહુ બધી સ્કૂલ્સ મોટી અંદર છે. માની લો ને કી મોનેસ્ટ્રી એક નાનું ગામ છે એ રીતે છે. અને લાર્જેસ્ટ મોનેસ્ટ્રી છે સ્પીતિની. તો આપણે નાસ્તો કરવા કેફેમાં આવી ગયા હતા અને આ બધા નાસ્તો કરે છે. મેં નાસ્તો કરી લીધો છે અને બહારનો લુક હમણાં તમને બતાવી દઉં. બહાર ધીમું બરફનો વરસાદ થાય છે. હવે બહાર જઈને તમને સરપ્રાઈઝ આપું કે કેવું થઈ ગયું છે. બહાર જઈને સરપ્રાઈઝ આપું છું બરફની. જો બરફનો વરસાદ જઈ રહ્યો છે. આપણે અંદર ગયા ત્યારે વ્હાઈટ કાંઈ નહોતું. અત્યારે તો બધું વ્હાઈટ થઈ ગયું છે ચારે બાજુ. બહુ જ મજા આવે છે. લગ જીની ઉમન સુરતમાં જીની ઉમન સુરત વાળી આઈડી છે ને એમાં દિશેશભાઈ નો આખો સ્પીટી વેલી નો એક સાથે વ્લોગ આઈ થિંક આખો એક સાથે છે ને આખો વ્લોગ એક સાથે આવવાનો છે. તો ભાઈ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી તમે જો વાતાવરણ જો કેટલું જોરદાર છે. મેં જ્યારે આવ્યા ત્યારે તમને ખબર છે. અને આમ જો ગુજરાતી છે એટલે ગરબા લીધા વગર તો અહીંયા અમે જવાના નથી. ગરબા લેવાના છે, મોજ કરવાના છે. રોમાલીએ તો ગરબા લેવાનું શરૂ કરી દીધા છે. દેવભાઈ શરૂ કરી દીધા. મિત્તલ હાલો. હા સરકારી. તો કી મોનેસ્ટ્રીથી આપણે પાછા કાજા આવી ગયા છીએ. અને કાજામાં ફેમસ એવી કે આપણે કપડા માર્કેટ જેમ કે સુરતમાં બરોડા ને એ લક્ષ્મણનગર ને એ બધું છે, એવી રીતે અહીંયા કાજાની માર્કેટમાં અમે આવ્યા છીએ. અને તમને બતાવી દઉં કઈ ટાઈપનું બધું. આમાંથી જો બધું ગરમ કપડાં અહીંયા બહુ મળે. બાકી આ ટાઈપનું એન્ટિક બધી જ વસ્તુ બહુ જ મસ્ત મળવાની છે. પિત્તળની વસ્તુ બહુ જ મસ્ત રહેવાની છે. કાજાની વસ્તુ, કિચન છે, આ બધા આવી વસ્તુ અલગ જ્યાં બહુ તમને જોવા નથી મળવાની. તો અહીંયાથી તમે શોપિંગ કરી શકો છો. યશવીને બહુ બધું ગમવાનું છે હમણાં. બોલો જો આ ટાઈપનું આ વસ્તુ બહુ મસ્ત રહેવાની છે ડેકોરેશન માટે તમારા.
તો અહીંયા મેન્સની વસ્તુ પણ એટલી જ બહુ જ મસ્ત જેકેટ મળે છે. આમ જો પ્રિન્ટેડ ગુથેલા આખા આવશે. આ બધું એકદમ ઊનથી ગુથેલા આવે ને એ વસ્તુ છે બધી. જો એકદમ એક એન્ટિક છે. તો આવું તમારે પરચેસ કરવું હોય ને તો કાજાની માર્કેટમાં બહુ બધું મસ્ત મળી રહેવાની છે. આ બધું ઊનની હાથે ગુથેલી હોમમેડ છે બધું. આની જો ક્યાંય નથી મળવાના. મને તો એક આ વસ્તુ બહુ ગમી છે અને એક બીજી તો આ વસ્તુ છે. આખું એન્ટિક જ છે બધું, તમે જોઈ શકો છો. અને લેડીઝ માટે પર્સ પણ એટલા જ મસ્ત બધા જ રહેવાના છે. જો મિત્તલની એ જે ઉપરની માર્કેટમાં જાય છે ત્યાં બહુ બધું છે. હજી તમને આગળ વિડીયોમાં બતાવી દઉં. તો અહીંયા અમે આવી ગયા છીએ ઉપર આ બધું સ્ટોક એમનો પડ્યો છે. એક ડિઝાઇનમાં પર્સ ને ચોલ ને એવું બધું. આ વસ્તુ અહીં બહુ મસ્ત છે. આગળ તમને બતાવી દઉં. શું ગયું મિત્તલ? એને ટાઈટ ફીટી અંદર ટાઈટ. આપણે સ્ટે પર પહોંચી ગયા હતા ને પાછો બરફનો વરસાદ શરૂ થઈ ગયો છે. જો તમને દેખાતું હશે. અને હું અને મિતભાઈ આવી છે અત્યારે ટેરેસ ઉપર. અહીંયા આખા કાજાનો તમને લુક બતાવી દો હમણાં, હાલો. તો ટેરેસ ઉપર આવી ગયા છે ને જો કાજાનો લુક. આખું કાજા છે અને પહાડો પણ અત્યારે ધુમ્મસથી અને બરફથી ઢંકાઈ ગયા છે, દેખાતું નથી. જો આખું કાજા, જો આ બધા જ પહાડ અને અત્યારે જો બરફનો વરસાદ થાય છે, જોઈ નાખો.